રાજ્યના વાતાવરણમાં જે મોટો પલટો જોવા મળ્યો છે। ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની આગાહી હજી પણ આપવામાં આવી છે। ગઈકાલે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠું થયું હતું। મોડી રાત્રે અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો। આ સાથે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। હવે પછીના દિવસો કેવા રહેશે? ગરમીમાં વધારો થશે કે પછી હજી વરસાદની માવઠાની આગાહી આપવામાં આવી છે? અમારી સાથે સંવાદદાતા આશુતોષ અહીંયા જોડાઈ ગયા છે, તેઓની પાસેથી વધુ વિગતો જાણીશું। આશુતોષ, જે પ્રકારે વરસાદની આગાહીની વાત કરીએ, માવઠું ગઈકાલે સવારથી રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળ્યું અને ખાસ કરીને વાત કરીએ અમદાવાદની, તો ગઈકાલે અમદાવાદમાં વહેલી સવારથી જ ભારે બફારા જેવો માહોલ હતો અને મોડી રાત્રે એકાએક માવઠું આવ્યું। હવે કેવા પ્રકારની આગાહી અમદાવાદ શહેર માટે હવામાન વિભાગે કરી છે વરસાદને લઈને? જી હેતવી, વાત કરવામાં આવે તો ત્રણ સિસ્ટમ જે છે તે સક્રિય છે, તેના જ કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને કમોસમી વરસાદનો સામનો જે છે તે ગુજરાતવાસીઓ કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર દિવસ દરમિયાન બફાટ અને ઉકળાટ જે છે તેનો સામનો અમદાવાદ શહેરીજનોએ કર્યો હતો અને મોડી રાત્રે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ જે છે વરસ્યો હતો। ખાસ કરીને વેજલપુર છે, વસ્ત્રાપુર, થલતેજ સહિતના વિસ્તારોમાં જે છે તે વરસાદ પડ્યો હતો। બોપલમાં જે છે તે વરસાદ નોંધાયો હતો અને હજુ પણ આજના દિવસે આઇસોલેટેડ પ્લેસ પર જે છે તે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। ખાસ કરીને આજની વાત કરીએ તો આજે ગુજરાતના અરવલ્લી છે, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર સહિતના જે જિલ્લા છે ત્યાં વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે અને સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદની અંદર જે છે તે વરસાદની આગાહી જે છે આજે પણ કરવામાં આવી છે। ખાસ કરીને પવનની દિશાની વાત કરવામાં આવે તો પવન પણ જે છે તે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે, પરંતુ બીજી તરફ વરસાદના કારણે લોકોને બફાટ જે છે બફારાનો સામનો કરવો પડી રહ્યો છે અને ઉકળાટનો સામનો જે છે કરવો પડી રહ્યો છે। સાથે સાથે જેમ જેમ સર્ક્યુલેશનની અસર ઓછી થશે તેમ તેમ ગરમી જે છે તે પણ વધવાની આગાહી જે છે તે કરવામાં આવી છે। આગામી 6 દિવસ સુધી 42 ડિગ્રી ટેમ્પરેચર અમદાવાદ માં જે છે આગાહી કરવામાં આવી છે। હાલમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જે છે તાપમાનમાં નોંધાયો છે, પરંતુ આગામી સમયમાં પારો જે છે તે 42 ડિગ્રીને પાર જે છે તે જઈ શકે છે તે પ્રકારની આગાહી પણ કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આગામી 6 દિવસ માટે યલો એલર્ટ જે છે તે જાહેર કર્યું છે। જી બિલકુલ, અમદાવાદમાં આજે વહેલી સવારે પણ વાદળછાયું વાતાવરણ, ધુમ્મસ જોવા મળ્યું હતું, વિઝિબિલિટી ઘટેલી જોવા મળી હતી। શું આજે પણ વરસાદની શક્યતા અમદાવાદ માટે વ્યક્ત કરવામાં આવી છે, આશુતોષ? જી, ગતરોજ રાતના જે રીતે અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો અને તેની સીધી અસર જે છે હાલમાં અમદાવાદ શહેરમાં સવારમાં પણ જોવા મળી રહી છે। ખાસ કરીને અમદાવાદમાં પણ વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળ્યું હતું। હજુ પણ ક્યાંક ને ક્યાંક જે છે તે તમે વિઝિબિલિટી ઓછી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। ખાસ કરીને એસજી હાઈવે, SP રિંગ રોડ ઉપર જે પ્લેસીસ છે ત્યાં તમને ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। આજે અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી નથી, પરંતુ કહી શકાય કે ભારે બફાટ અને ઉકળાટનો સામનો જે છે અમદાવાદ શહેરીજનો કરી શકે છે। બિલકુલ આશુતોષ, આભાર વિગતો બદલ।